પ્રભુમાં વાલા ધર્મજનો, આજના સુંદર દિવસમાં આજે આપણે પ્રાર્થના કરવા માટે ભેગા મળ્યા છીએ તે બદલ પ્રભુનો અને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રભુના આશીર્વાદ ચેનલમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજનો આપણો પ્રાર્થનાનો જે વિષય છે, પ્રભુ પાછળ પડી ગયા છે, તે આપણો આજનો પ્રાર્થનાનો વિષય છે. ચલો આપણે માતા મરિયમની મધ્યસ્થી થકી પ્રભુની પ્રાર્થના કરીએ. પિતા પુત્ર પવિત્ર જય અમારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી રોજી રોટી આજ અમને આપો, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તમે અમારા પાપોની ક્ષમા કરો, અને પરીક્ષામાં ન લાવો, પણ રક્ષાઓ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા વગરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માનો પાપી વાસ્તે વિનંતી કરો, હમણાં અને મારા મોતની ઘડિયાએ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા વગરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માનો પાપી વાસ્તે વિનંતી કરો, હમણાં અને મારા મોતની ઘડિયાએ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા વગરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માનો પાપી વાસ્તે વિનંતી કરો, હમણાં અને મારા મોતની ઘડિયાએ. આમીન. સ્તુતિ પિતાને, પુત્રને, પવિત્ર આત્માને નામે સ્તુતિ થાઓ. આમીન. હવે આપણે પવિત્ર આત્માને આમંત્રણ આપીશું, જેથી કરીને આપણી પ્રાર્થનામાં તેમની હાજરી ધરાવો. એક ગીત દ્વારા તેમને આમંત્રણ આપીએ. Pavana
આપણને પ્રાર્થનામાં આગળ વધી જાય. વાલા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. આજે ઘણો આનંદની લાગણી અનુભવીએ છીએ કે ફરી એકવાર પ્રભુએ આ સરસ સમય પૂરો પાડ્યો છે પ્રાર્થનાનો, શનિવારની પ્રાર્થનાનો. આજે પ્રભુ અમે એવું કહી શકીએ છીએ કે અમારી સાથે છે અત્યારે આ જગ્યા પર. અહીંયા અમે એકલા નથી બેઠા, પણ પ્રભુ અમારી પાસે ને અમારી સાથે બેઠા છે. આ પ્રાર્થનામાં એમણે પણ ભાગ લીધો છે, એ આવી ગયા છે મારી પાસે. આ મારો વિશ્વાસ અમને એવું કહે છે વાલા ભક્તજનો, કારણ કે અત્યારે જે એવો ચમત્કાર થયો કે આ પ્રાર્થનામાં હું જલ્દી આવતો હતો અને બાઇક લઈ અને સ્લીપ મારી ગયો. થોડોક જ બચી ગયો, મેં તો અત્યારે કદાચ કરમસદ હોસ્પિટલમાં હોત. 5 મિનિટ પહેલાની વાત, આ પ્રાર્થના પહેલા. પ્રભુ આપણો મહાન છે વાલા ભક્તજનો. બાઇબલમાં 366 વાર એમને નથી લખ્યું કે હું સદા તમારી સાથે છું. આજે મેં સાક્ષાત પ્રભુનો અનુભવ કર્યો કે પ્રભુ આપણી સાથે છે. અને પ્રભુ વારંવાર મોકા આપે છે પ્રાર્થનાઓના. એ થકી આપણે એવું માનીએ છીએ કે આપણા પ્રભુ ઈસુનું વચન ખરેખર સાચું જ છે. અને આપણે બાઇબલમાં જે કંઈ પ્રભુના વચનો આપેલા છે વાલા ભક્તજનો, એ ક્યારેય ખોટા ન હોય. પવિત્ર બાઇબલ તો આપણને એવું કહે છે કે ધરતી લોપ પામશે, બીજું બધું લોપ પામશે, પણ મારા મુખમાંથી જે નીકળેલા વચન છે એ કાના માત્રનું પણ એ આગો પાછું નહીં થાય. એ વચન પૂરું થયા વગર રહેશે નહીં. આપણા પ્રભુ ઈસુ આપણને આવું કહે છે. ગલાતીયાનો 2 અધ્યાય અને ખાલી 20માં પવિત્ર બાઇબલમાં પ્રભુનું સુંદર વચન કહે છે. સંત પાઉલ કહે છે કે મારામાં હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. આજે આપણે આ વિષય લીધો છે. તમને કદાચ જાણીને નવાઈ લાગે છે કે આવો કેવો વિષય હોય કે પ્રભુ પાછળ પડી ગયા છે, આવા વિષયનું નામ હોય. પણ વાલા ભક્તજનો છે, આ પ્રભુએ પ્રેરણા આપી છે. અમે કેટલા અઠવાડિયાથી આ વિચાર કરતા કે સાની પર અમને આ પ્રાર્થનાની શરૂઆત કરવી અને શું બોલવું અને કયો ટોપિક લેવો. અમારા ગ્રુપમાં ચર્ચા ચાલતી હતી ત્યારે મારા મોંમાંથી એકદમ નીકળી ગયું કે આપણે એ ટોપિક પર લઈશું કે પ્રભુ પાછળ પડી ગયા છે. હવે આમાં આ પ્રાર્થનામાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ, પ્રભુ આપણને આગળ લઈ જઈ રહ્યા છે, ત્યારે હું તમને એક દ્રષ્ટાંત દ્વારા આ પ્રાર્થનામાં આગળ દોરી જાઉં છું. મેં પ્રભુને પ્રેયર કરી છે કે પ્રભુ તું ખાલી મારો ઉપયોગ કરજે, બાકી બધું તમારે બોલવાનું છે. એટલે આ પ્રાર્થનામાં જ્યારે આગળ વધી રહ્યા ત્યારે મારા ભક્તજનો, એક ડોસો અને એક ડોસી, બંને ઉંમરવાળા, પણ આ ડોસાને એ ડોસી ઉપર એટલો બધો પ્રેમ કે ડોસી જ્યાં જાય ત્યાં ડોસીની પાછળ ને પાછળ જ હોય. ડોસી ગમે ત્યાં જાય તો ડોસીની પાછળ ને પાછળ હોય. એવું કહે કે ડોસીના પગમાં ડોસો પગ મૂકે, પગલામાં પગલું મૂકે, એવું. એટલો બધો ડોસો ડોસીને પ્રેમ કરે. હવે ડોસી કંટાળી ગયેલા કે આ શું, આ ડોસો મારો છાલ જ નથી છોડતો, મારી પાછળ ને પાછળ જ હોય છે. હવે તો ઉંમર થઈ અમારી, તોય મારી પાછળ ને પાછળ જ રહે છે હોય. પણ એક્ચ્યુઅલી વાલા ભક્તજનો, ડોસો ડોસીને એટલો બધો પ્રેમ કરતા હતા, એટલા માટે ડોસીની પાછળ ને પાછળ, ડોસી જ્યાં જાય તેમની પાછળ ને પાછળ હોય. શાકભાજી લે તો ડોસીની પાછળ, કંઈક દુકાને જાય તો ડોસીની પાછળ. ડોસીએ ઘણી વાર કીધું કે તમે શું કરો મારી પાછળ પડી ગયા છો એમ. ત્યારે આમનું રોજ ચાલ્યા કર્યું વાલા ભક્તજનો. એકવાર ડોસો અને ડોસી બે હિંચકા પર બેઠેલા અને ડોસીને એકવાર વિચાર આવ્યો કે ડોસાથી મારે પીછો છોડાવવો છે, થોડા દિવસ માટે પીછો છોડાવવો છે. એટલે ડોસીએ એક યુક્તિ કરી
હિંચકા પર બેઠેલા બંને ડોસીએ ડોસાને કીધું કે એક કામ કરીએ, આપણે થપ્પો રમીએ. ડોસીએ ડોસાને કીધું આપણે થપ્પો રમીએ. ડોસો રાજી થઈ ગયો કે હા ચલો રમીએ કે થપ્પો. ડોસીએ સામેથી કે ડોસો તો ખુશ થઈ ગયો કે ડોસી જોડે રમવાનું મળ્યું લો. એટલે આ ડોસીએ એવું કીધું કે એક કામ કરો, તમે દાવ લો અને હું જ સંતાઈ જાઉં. તો ડોસો કે સારું. પણ ડોસીએ કીધું જો ચીટિંગ નહીં કરવાનું. પેલા છોકરાને નાના થપ્પો રમે તો આમ એક આંખ ખુલ્લી રાખીને આમ કે નામ જોવે કઈ સંતાય છે આમ. એટલે એવી રીતે કે ડોસી એવું કીધું કે જો તમારે ચીટિંગ નહીં કરવાનું કે પણ આવી રીતે તમે દાવ લો અને હું સંતાઈ જાઉં, પછી તમે સંતાઈ ને હું દાવ લો. ડોસો રાજીનો રેડ થઈ ગયો અને ડોસાનો વારો આવ્યો. ડોસાએ ચાલુ કર્યું એટલે ડોસીએ કીધું કે સંતાઈ જાવ, કે હા સંતાઈ જાવ કે હા જાણો કે. એટલે ડોસી સંતાઈ ગયા. ડોસાએ ગાવાનું ચાલુ કર્યું 1 2 3 4 રીતે અને ડોસો સંતાઈ ગયો અને ડોસી સંતાઈ ગયા. અને જ્યારે 100 સુધી ડોસો ગણતરી કરી રહ્યો તો ડોસી ક્યાંય મળે નહીં. ડોસો શોધીને થાકી ગયો પણ ડોસી ક્યાંય ના મળે. પણ એમાં બન્યું વાલા ભક્તજનો એવું કે ડોસાએ જ્યારે દાવ લીધો ત્યારે ડોસી એમના ઘરમાં ગયા અને એમની જે એક મોટી પેટી હતી એમણે જ્યારે લગ્ન કર્યું ત્યારે પેટી એમને પેલું શું કહે કર્યાવર જેવું શ્રીમંત જેવું એમાં એ લઈને આવેલા. હવે એની અંદર એક સાડી હતી. એટલે ડોસીએ વિચાર કર્યો કે આ સાડી મારા ભાઈએ મને આપેલી. એ મોટી પેટી ડોસો જ્યારે ગણતરી કરતા દાવ લેતો હોય ત્યારે ડોસી એ ઘરમાં જતા રહે છે અને ડોસી એવું વિચારે કે લાલ સાડી મારા ભાઈએ મને આટલા વર્ષો પહેલા આપેલી તાલે આજે પહેરવા દે. ડોસીનો ઈરાદો એવો હતો કે ડોસો દાવ લે ત્યાં સુધી હું આનાથી આગી પાછી થઈ જાઉં. પણ ડોસે મારો બેટો એ જબરો કે ડોસીને એમ કે ડોસો દાવત લે છે ને ત્યાં ગણતરી કરે છે ને અને ડોસીએ શું કર્યું, એમની જે પેટી હતી જે એમના પિયરમાંથી લઈને આવ્યા એ પેટી લઈ અને સીધા પિયર બાજુ જતા રહ્યા. અને ડોસીને એવું લાગ્યું કે હવે ડોસા તું તલ્લી આવતા આવતા જે કરો એ કરો હું તો હેડી. ડોસી પિયરમાં જતા રહ્યા અને પિયરમાં જે જતા રહે છે પછી ડોસીએ પેટી મેલી અને ડોસી હવે હાસ થઈ. હવે ડોસાનો પીછો છૂટ્યો. હવે 15 દિવસ મારા ઘરે રહીશ, મારા ભાઈના ઘરે રહીશ, ખાઈ પીશ અને આરામ કરીશ. હવે મને સારું લાગશે. ડોસી ઘરે ત્યાં પોતાના ઘરે જાય છે, પિયરમાં બેસે છે, થોડોક આરામ કરે, નાઈ ધોય છે, ફ્રેશ થાય છે અને પછી વિચાર કરે છે કે લાય અમારા ભાઈએ પેલી લાલ સાડી આપીને મને પહેરવા દે, બહુ દિવસ થાય મેં પહેરી નહીં. અને જેવો ડોસીએ પેલી પેટી ખોલી એ ડોસીએ પેલા ડોસાએ પેટીમાંથી મોં બહાર કાઢી કે ડોસી કે થપ્પો. આવી રીતે ડોસાએ પેટીમાંથી મોં બહાર કાઢી ડોસી કે ડોસી થપ્પો. એટલે ડોસી પકડાઈ ગયા. આ કહેવાનો મતલબ મારો એટલો છે વાલા ભક્તજનો કે ડોસી ગમે તેટલો પ્રયત્ન કર્યો પણ ડોસો એમની પાછળ પડી ગયેલો. એ જ્યાં જાય ત્યાં એમની પાછળ રહે. ડોસીને એમ કે મને હાથ થાય કે હું પહોંચી ગયા પિયરમાં અને મને હવે શાંતિ મળશે. પણ જે પેટી ખોલી ડોસે મોં બહાર કાઢ્યું અને કે ડોસી થપ્પો. આ જ રીતે આપણા પ્રભુ શ્રી ખ્રિસ્ત આપણી પાછળ પડી ગયા છે વાલા ભક્તજનો. પણ એ કોની પાછળ? એ એમની પાછળ પડે છે જે રોજે રોજ એમને યાદ કરે છે, જે રોજે રોજ એમની નામની પ્રાર્થના કરે છે, જે રોજે રોજ પ્રભુને બેસ્ટ સમય આપે છે, જે રોજે રોજ પ્રભુને યાદ કરે છે, જે રોજે રોજ પ્રભુને આગળ કરી કે પ્રભુ તું આગળ ચાલ અને હું તારી પાછળ ચાલીશ. આ રીતે આપણે અત્યારના સમયમાં કહીએ તો જેમ કે ડોસીની પાછળ જે ડોસો પાછળ પડી ગયેલો એમ આજે આજના સમયમાં પણ જેમ
એ વખતમાં પ્રભુના સમયની અંદર જેમ પેલી પ્રજા બધી ઇઝરાયલી પ્રજા જ્યાં જ્યાં જાય તો પ્રભુ એમની પાછળ ને આગળ જ હોય. જો પ્રભુ હોળીમાં જતા હોય સરોવર પાર કરીને તો પ્રભુ એમની આગળ પહેલા પહોંચી જાય અને ઇઝરાયલ પ્રજા પાછળ હોય. પેલે 5 રોટલા અને 2 મચ્છીમાંથી જે લોકોને જમાડે તે પ્રભુ એટલા હાજર. કહેવાનો મતલબ કે પ્રભુ પાછળ પડી જાય. એ પ્રભુની હાજરી એવી જગ્યાએ હોય છે કે જ્યાં પ્રભુને માન સન્માન મળતું હોય છે, જ્યાં પ્રભુની સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવતી હોય છે. તમને એક વાત મારા ભક્તજનો કહું તો જો આપણા જીવનમાં જે કંઈ મુશ્કેલીઓ છે, જે લોકો સુખી છે, જે લોકોની પાસે સંપત્તિ છે એ લોકો તો બરાબર, પણ જે લોકો દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે અને એવું થાય છે કે આનું કોઈ નિવારણ નથી, ત્યારે હું તમને ચોક્કસ કહું, તમે એવું માનશો કે પ્રભુ તમારી પાછળ પડી ગયા છે. પ્રભુ તમને ક્યારેય તરછોડી નહીં દે. જેમ ઉપદેશવાળાનો બીજો અધ્યાય કરી 5મા પ્રભુનું સુંદર વચન કહે છે કે સોનાની પરીક્ષા જેમ અગ્નિમાં થાય છે તેમ મેં જેને પસંદ કર્યા છે એની પરીક્ષા વિપત્તિમાં થવાની. એટલે આપણી પરીક્ષા જે થાય છે એટલે આપણે એવું ના માનીએ કે મારો પ્રભુ મારાથી વિમુખ થઈ ગયો છે. ના, પ્રભુ વિમુખ નથી થયા. પ્રભુ આપણી પાસે ને આપણી સાથે છે, હંમેશા માટે આપણી પાછળ પડી ગયેલા હોય છે. એ એટલા માટે આપણી પાછળ પડી ગયેલા હોય છે કે પ્રભુને અત્યારે પહેલાથી જ્યારે સર્જન કર્યું ત્યારથી પ્રભુને ખબર છે કે આવનારો સમય કેવો આવવાનો છે. આપણે નથી જાણતા કે કાલે કે અત્યારે આ ઘડીએ શું થવાનું છે, પણ આપણા પ્રભુ ઈસુને ખબર છે કે 1 મિનિટ પછી શું બનવાનું છે. એ પ્રભુને ખબર છે. અને આપણા પ્રભુ ઈસુ એટલા બધા મહાન અને સર્વશક્તિમાન છે કે એ હંમેશા માટે આપણે પાછળ પડી ગયા છે. કહેવાનો મતલબ કે આપણને એ સાચવે છે કે તું મારા દીકરા કે દીકરી, તું જ્યાં જઈશ તો હું તારી પાસે ને તારી સાથે રહીશ. આ યશાયાના ગ્રંથમાં લખેલું છે કે હું હંમેશા માટે તારી સાથે છું. જેમ યશાયાનો 49 15માં પ્રભુનું સુંદર વચન કે બાપ પોતાના દીકરાને ભૂલી જઈ શકે, પોતાના પેટના દીકરાને હેત કરવાનું ભૂલી જઈ શકે, કદાચ એ ભૂલી જાય, પણ હું તને ક્યારેય નહીં ભૂલું, કારણ કે મેં તારું નામ મારા હાથો પર છૂંદાવેલું છે. આ પ્રભુએ આપણું નામ એક ખિલ્લા એના હાથમાં ઠોકાવી અને આપણું નામ છૂંદાવેલું છે. તો આ આપણો મહાન પ્રભુ છે, અત્યારે આ જગ્યા પર અહીંયા હાજર છે. એ હું તમને વિશ્વાસથી કહું, તમારી ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય પણ પ્રભુ તમને ક્યારેય તરછોડી નહીં દે, તમને છોડી નહીં દે. જો એ છોડી દેશે તો પછી આપણામાં અને એનામાં કોઈ ફેર નહીં રહેવાનો. અને પ્રભુ ઈસુના નામ આગળ પવિત્ર શબ્દ લાગે છે. પવિત્ર. યશાયાનો 6 અધ્યાય 3માં સર્વશક્તિમાન પ્રભુ પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે. માતા મરિયમના નામની આગળ પવિત્ર શબ્દ લાગે છે. આપણું પવિત્ર બાઇબલની આગળ પવિત્ર બાઇબલ આ લગાડવામાં આવે છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાળા ભક્તજનો ખરેખર પવિત્ર છે. હંમેશા માટે એ પવિત્ર જ રહેવાના છે અને ક્યારેય આપણને એ છોડી અને ક્યાંય જાય નહીં વાળા ભક્તજનો. આવું જ એકવાર 2 છોકરા હતા, 15 વર્ષ 15 થી 20 વર્ષના છોકરા બંને. એમાંથી એક છોકરો જે પ્રભુની એટલી બધી પ્રાર્થના કરે, જેમ કે મોક્ષની જેમ એટલી બધી પ્રાર્થના કરે કે પ્રાર્થનામાં જ રચ્યો પચરે, એને ઈસુ સિવાય કશું દેખાય નહીં. આ સત્ય ઘટનાની વાત કરું છું વાલા ભક્તજનો. એને ઈસુ સિવાય કશું દેખાય જ નહીં. આગળ પાછળ ઉપર નીચેના વિચારો એના મનમાં એના દિલમાં જ્યાં જોતા ઈસુ, ઈસુ ને ઈસુ. હવે એનો ભાઈબંધ જે બીજોનો ભાઈબંધ હતો એ એને એવું કે તું રોજ શું ઉઠીને આ ઈસુ 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 પાછળ પડી ગયો છું? તું રોજ તને ઈસુ સિવાય કશું બીજું કંઈક છે કે નહીં? સંસારમાં ઈસુ સિવાય બીજું બધું ઘણું છે કે જેમાં આનંદ લઈ શકાય એવું છે, કે જેમાં બીજી કંઈ પ્રવૃત્તિ થઈ શકાય, કંઈક આપણે મૂવી જોવા જઈએ કે કંઈક અધર્મ કાર્ય કરીએ. આ સવારથી ઉઠીને ખાલી બાઇબલ પકડીને બસ ઈસુ 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 ને તું તો પેલા જોન મારી લઈ જ્યો છે શું? આવું એ બેને વચ્ચે ચર્ચા જ્યારે જાગી વાલા ભક્તજનો, ત્યારે પેલા છોકરાએ જે પ્રભુ ઈસુને જે બહુ જ માનતો હતો, જે દિલથી પ્રભુને પ્રેમ કરતો હતો, એ છોકરાએ પેલા એના બીજા ભાઈબંધને એવું કીધું કે મને ઈસુ સિવાય ચેન નથી પડતું, મને ઈસુ સિવાય કશું દેખાતું નથી. હું સવારથી ઉઠું ને ખાટલામાં જ્યારે પગ બહાર મૂકું છું ત્યાંથી જ મને મારા મોંએ ઈસુનું જ નામ આવે કે પ્રભુ ઈસુ તારો આભાર.
કે તે મને આજે જીવિત ઉઠાડ્યો છે, અને તારો આભાર કે તું આખો દિવસ મને સાચવવાનો છું, અને ત્યાંથી લઈને શરૂઆત જે કરે છે તે સાંજ સુધી વખતે એ ઈસુનું નામ લઈને સૂર્ય કે પ્રભુ તારો આભાર કે આખો દિવસ તે મને સાથે સંભાળી રાખ્યો, મારી હરેક જરૂરિયાત તે પૂર્ણ કરીને આખો દિવસ તું મારી સાથે રહ્યો છું, અને તે મને સાચું છે એટલે હું તારો વિશેષ આભાર માનું છું. અને મારા ભક્તજનો દિલથી આભાર માને, ઉપર છલ્લો નહીં, દિલથી આભાર માનવાનો પ્રભુને જ્યારે તમે તમારી ગમે તે પરિસ્થિતિ ખોટી કે ખરાબ હોય પણ તમે જો દિલથી એનો આભાર માનશો કે પ્રભુ આ પરિસ્થિતિમાં પણ ભલે ગમે તે ખરાબ પરિસ્થિતિ છે પણ તો પણ હું તારો દિલથી આભાર માનું છું, ત્યારે વાલા ભક્તજનો પવિત્ર બાઇબલ આપણે એવું કહે છે કે પ્રાર્થના પરિસ્થિતિ બદલી શકે છે. પ્રાર્થના પરિસ્થિતિ બદલી શકે છે, આપણું પવિત્ર બાઇબલ આપણને કહે છે. અને તમારામાંથી ઘણા લોકોના એવા અનુભવ થયા હશે, એવા દાખલા હશે કે પ્રાર્થનાથી બધું જ અસ્તિત્વમાં આવી જાય છે. વાલા ભક્તજનો, હું તમને મેં અવલગ 2 દિવસના બોધ ઉપર પણ કીધું, આજે પણ તમને ફરી એકવાર રિપીટ કરી યાદ કરાવું છું કે તમારી ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય પણ તમે એટલું માનજો કે તમારી સફળતા તમારી ઘૂંટણથી જમીન સુધી જ ખાલી દૂર છે. 1 ફૂટ, ખાલી 1 ફૂટ તમારી સફળતા દૂર છે. જો આટલું તમે એકવાર ખાલી જો પ્રભુને ઘૂંટણે પડશો અને પ્રભુને સાચા દિલથી પ્રેમ કરો, સાચા દિલથી તમે એની સાથે વાત કરશો, તો હું તમને ગેરંટી સાથે કહું છું પ્રભુ તમારી સાથે વાત કરશે અને તમને જવાબ આપશે. વાલા ભક્તજનો, આ 2 છોકરા એમાં જે પેલો છોકરો એને રોજ ટોક કરે છે, તું રોજ સવારે ઉઠીને ઈસુ ઈસુ ઈસુ, તું ઈસુની પાછળ પડી ગયો કે ઈસુ તારી પાછળ પડી ગયા છે. એ છોકરાના મોંમાંથી એવો જવાબ નીકળ્યો કે ઈસુ મારી પાછળ પડી ગયા છે અને હું પણ એની પાછળ પડી ગયો છું. આ છોકરાનો જવાબ. પેલો એકદમ એવો નિરાશ થયો કે યાર આની જોડે દોસ્તી ના રાખવી જોઈએ. આ શું રોજ સવારે મારા આની જોડે જાઉં છું ત્યારે આ બાઇબલ સિવાય કે ઈસુ સિવાય બીજી કઈ વાત નથી કરતો ને આના સિવાય બીજો કોઈ મારો ભાઈબંધ પણ નથી, હું કોની જોડે છું. પણ વાલા ભક્તજનો, તમને એક સાચી વાત કહું, આ સત્ય ઘટના પર તમને વાત કરી રહ્યો છું. એકવાર બન્યું એવું કે આ બંને છોકરાને જ્યારે વિચારે છે કે આપણે આઉટ ઓફ કન્ટ્રીમાં જઈએ, આ જ્યારે આવો વિચાર કરે છે ત્યારે બંનેના જીવનમાં કામ પણ પ્રભુ એવું જ કરે છે કે બંનેના પાસપોર્ટ એક સાથે થઈ જાય છે, બંનેનું કામ એક સાથે ચાલે છે, બંનેનું જ્યારે પ્રોસેસ બંનેની એક સાથે ચાલે છે, બંનેના વિઝા જ્યારે આવે છે ત્યારે બંનેના એક સાથે વિઝા વાળા ભક્તજનો આવે છે. પણ આની અંદર ધ્યાનથી સાંભળજો, આની અંદર જે પેલો જે ઈસુને નહોતો માનતો એ જે દિવસની ફ્લાઇટ બંનેની એક જ હોય છે વાલા ભક્તજનો, ફ્લાઇટનો ટાઈમ એક જ સાથે એરપોર્ટ પર પહોંચવાનું, પણ જે પેલો છોકરો જે ઈસુને નહોતો માનતો, જે પેલાને કઈ થાકી ગયો તો રોજ સવારે ઉઠીને ઈસુ 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 કરે છે, એ છોકરો એરપોર્ટ પર બિફોર ટાઈમ પહોંચી જાય છે, વહેલો, કલાક પહેલા. આમ જો કે આપણામાં એવું હોય છે કે તમારે વિઝા મળીને એરપોર્ટ પર પહોંચો તો આપણે 2-3 કલાક પહેલા પહોંચી જઈએ છીએ. એ જે ઈસુને નહોતો માનતો એ છોકરો એરપોર્ટ પર બિફોર ટાઈમ પહેલા પહોંચી જાય, 1 કલાક પહેલા પહોંચી જાય છે વાલા ભક્તજનો. પણ જે છોકરો પ્રભુ ઈસુને માનતો હતો એ છોકરો એવી પેલી ટ્રાફિકમાં જે ભરાઈ જાય છે, એવો ફસાઈ જાય છે કે એ જ્યારે એરપોર્ટ પર પહોંચે છે ત્યારે ફ્લાઇટ ઉડી ગઈ હોય છે વાલા ભક્તજનો. આ ફ્લાઇટ જ્યારે ઉડી ગઈ હોય છે ત્યારે એ જ્યારે પ્લેટફોર્મ પર પહોંચે છે છોકરો, ત્યારે એને જાણવામાં આવે છે કે ફ્લાઇટ તો મિસ થઈ ગઈ, ફ્લાઇટ તો જતી રહી, ઉડી ગઈ ફ્લાઇટ, તો ટાઈમ થઈ ગયો. એટલે તો જે પેલો છોકરો ઈસુને નહોતો માનતો એ છોકરો ફ્લાઇટમાં બેસી ગયેલો, આ રહી ગયો. હવે આ જ્યારે જવાનું નક્કી થયું એના આગલા દિવસ આ જે ઈસુને માનનારો છોકરો એ પુરોહિત પાસે ગયેલો. એ પુરોહિતને એવું કહેવા માટે ગયેલો કે ફાધર, આવતીકાલે હું આઉટ ઓફ કન્ટ્રીમાં જઈ રહ્યો છું, એટલે તમે મારી માટે પ્રાર્થના કરો કે અમે સારી રીતે સહી સલામત પહોંચી જઈએ.
આગલા દિવસની આ પુરોહિત સાથેના છોકરાની વાત. અને જ્યારે છોકરો એ પ્લેટફોર્મ પર જ્યારે પહોંચે છે અને ફ્લાઇટ જ્યારે મિસ થઈ જાય છે ત્યારે છોકરો પુરોહિતને ફોન કરે છે. વાલા ભક્તજનો, પુરોહિતને ફોન કરે છે અને ફોન કરીને છોકરો પુરોહિતને એવું કહે છે કે ફાધર, કાલે સાંજે હું તમને મળવા આવેલો. કે હા આવેલો. મેં તમને કીધું હતું કે તમે મારી માટે પ્રાર્થના કરજો. કે હા, આપણે પ્રાર્થના કરી હતી. કે ફાધર, અત્યારે એવું થયું કે અત્યારે હું અહીંયા એરપોર્ટ પર ઊભો છું અને જે ફ્લાઇટની અંદર મારા ફ્રેન્ડને જવાનું હતું, એક જ ફ્લાઇટ બનેલી હતી. એમાં મારો ફ્રેન્ડ જે ઈસુને નહોતો માનતો એ ફ્રેન્ડ એ ફ્લાઇટમાં બેસી ગયો અને હું મારી ફ્લાઇટ મિસ થઈ ગઈ. હું અત્યારે એરપોર્ટ પર ઊભો છું. છોકરો થોડો નિરાશ થઈ જાય છે. છોકરાના મોંમાંથી શબ્દ નીકળે છે કે પ્રભુ, તું મારી પાછળ પડી ગયો છે. તું મારી પાછળ પડી ગયો છું. સવારથી સાંજ સુધી તું મારી સાથે ને સાથે રહે છે. મારા મોંએ તારા સિવાય બીજું કોઈનું નામ નથી હોતું અને તું એટલો બધો મારી પાછળ પડી ગયો છે કે તે આજે મને આ જગ્યા પર પણ સાચવીને રાખે છે. અને મારા ભક્તજનો, હવે સાંભળજો. 1 કલાક પછી આ છોકરો એરપોર્ટ પર બેઠો છે. હજુ તો 1 કલાક પછી એક ફોન આવે છે. આ છોકરાની ઉપર ફોન આવે છે અને ત્યાં સામેથી કોઈક વ્યક્તિ એ ફોનમાં એવું બોલે છે કે જે ફ્લાઇટની અંદર આ ફ્લાઇટ હમણાં જે કલાક પહેલા અહીંથી લેન્ડ ઉડી છે, અહીંયાથી એ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે. આ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે અને પેલા છોકરાને આગળ વધુ સમાચાર મળે છે કે આ ફ્લાઇટની અંદર મારો ભાઈબંધ હતો. અને તેના વાલા ભક્તજનો, એ છોકરાને એવું જાણવાને સમાચાર મળે છે કે એ ફ્લાઇટની અંદર જે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ એની અંદર પેલો એનો ભાઈબંધ હતો એ મરણ પામે છે. અને આ છોકરો અહીંયા એરપોર્ટ પર ઊભો છે. છોકરો પુરોહિતને ફોન લગાવે છે, ફાધરને ફોન લગાવે છે કે ફાધર, પ્રભુએ પ્રાર્થના સાંભળી. પુરોહિત પૂછે છે કે કેમ, શું થયું? ફ્લાઇટ તો તારી મિસ થઈ ગઈ. કે ફાધર, જે ફ્લાઇટમાં મારે જવાનું હતું એ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે. પ્રભુ પાછળ પડી ગયા છે. આ પ્રભુ પાછળ પડી ગયા છે. વાલા ભક્તજનો, આ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. પેલો છોકરો એનો ભાઈબંધ જે રોજ એવું એને કહેતો કે તું શું રોજ સવારે ઈસુ 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 કરે છે, આજ ઈસુ એને ત્યાં રોકી રાખે છે. તે ટ્રાફિકમાં એને ફસાવી દે છે. એનો ટાઈમ પહેલા એને એરપોર્ટ પર પહોંચવા નથી દેતા. પ્રભુ ઈસુ એ એટલા માટે કે હું તારી પાછળ પડી ગયો છું અને હું તારી આગળ છું. અને એટલે જે ફ્લાઇટ પ્રભુ જાણી જોઈ અને એની ફ્લાઇટ મિસ કરાવી દે છે. બરાબર. અને ત્યાં પુરોહિતનો જવાબ આવે છે કે પ્રભુ તારી પાછળ પડી ગયા છે. આ સત્ય ઘટનાની વાત કરી. વાલા ભક્તજનો, આપણા જીવનમાં આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જે અત્યારે અહીંયા સાક્ષાત હાજર છે એ અનબિલીવેબલ ચમત્કાર કરી શકે છે. વાલા ભક્તજનો, અરે તમે વિચાર કરો કે જે મોસે પીરને બોલતા નતો આવડતું, એને જીભ તોતાડતી હતી, એને પ્રભુ પસંદ કરે છે. કઈ ઘેટા ચાલનારો માણસ એને પસંદ કરે છે અને કઈ એને મિસરમાં મોકલે છે. તો મોસે પ્રભુને કઈ થાકી ગયો કે તું મને મારી પાછળ શું કરવા પડી ગયો છો? મને નથી બોલતા આવડતું, મારી જીભ તોતરાય છે, હું કેવી રીતે આ બધું કરી શકીશ? હું એ બે ઘેટા વખાણ નથી સંભાળી શકતો. હું આટલા બધા લોકોને મિસરમાંથી કેમનો બહાર લઈને આવું? કેવી રીતે કરું આ બધું?
લગભગ 12 લાખ લોકો હતા. પવિત્ર બાઇબલ કેલ્ક્યુલેશન કરીએ તો અન્ય પ્રજા જુદી, 1.5 લાખ જુદા, બાળકો જુદા. એક મોસે એકલો, એક હાથમાં ખાલી લાકડી, સીધી પાઇપ મિશનમાંથી ઇઝરાયલ તરફ. પ્રભુ પાછળ પડી ગયા છે. સંત પાઉલ કોઈ નતા છોડતા. જાવામાં કે ખ્રિસ્તી અને આ ઈસુનું નામ લે છે એટલે ફટકારવાની વાત, બીજી કઈ વાત ના આવે. બાંધીને લઈ જવાના, ગુલામી કરાવવાની. ઈસુના નામથી નફરત, ઈસુના નામથી નફરત. જે પાઉલને, એ વ્યક્તિ ગોળા પરથી પ્રભુ પાડી નાખે છે, આંધળો બની જાય છે, હનેને નામનો વ્યક્તિ ના ઘરે જાય છે. આગળ શું થાય તમને ખબર છે. આંખો ખુલી જાય છે. આખા દુનિયામાં અત્યારે પાઉલને લોકો ઓળખે છે. સાઉલમાંથી પાઉલ, સાઉલમાંથી ફ્લાઇટ લેન્ડ થઈ પાઉલમાં ઉતરી ગઈ. પ્રભુ પાછળ પડી ગયા છે. આપણા જીવનમાં કામ ના થઈ શકે, આપણે વિચાર ના કરી શકીએ ત્યારે વાલા ભક્તજનો કે પ્રભુ તું આવી રીતે મારી પાછળ પડી જા. મને પણ આ કૃપા જોઈએ છે, મને આશીર્વાદ જોઈએ છે, મને પણ તારી દયાનો અનુભવ કરવો છે. તું મારી પાછળ પડી જા. પણ તમને એક સાચી વાત કહું વાલા ભક્તજનો, આ ટીવી અને મોબાઈલને એટલી બધી આપણી પ્રાર્થનાની પથારી ફેરવી નાખી છે કે આપણી આંખો ટીવી ને મોબાઈલની સામે એટલી બધી મંડાયેલી રહે છે કે આપણને બાઇબલ નથી દેખાતું. બાઇબલ નથી દેખાતું એટલે પ્રભુના વચન નથી દેખાતા. પ્રભુના વચન નથી દેખાતા એટલે પ્રભુને આપણે ગ્રહણ નથી કરી શકતા. પ્રભુને ગ્રહણ નથી કરી શકતા એટલે આપણે ટેન્શનમાં રહીએ છીએ. આપણે ટેન્શનમાં રહીએ છીએ એટલે આપણે અન્ય ખરાબ કામો કરીએ છીએ. આપણે અન્ય ખરાબ કામો કરીએ છીએ એટલે આપણે પ્રભુથી વિમુખ થઈ જઈએ છીએ. આપણે પ્રભુથી વિમુખ થઈ જઈએ છીએ એટલે આપણે પ્રભુ ઈશ્વરનો અનુભવ નથી કરી શકતા. આપણે પ્રભુનો અનુભવ નથી કરી શકતા એટલે આપણે આપણો અને પ્રભુ ઈશ્વરનો સંબંધ તૂટી જાય છે. એક પેલું એક લાંબુ રબર, તમારી પાસે રબર નથી તો તમને એક્શન કરીને બતાવું છું. એક રબર જે કેવું કામ ખેંચો એટલે લાંબુ થાય, પછી પાછું ભેગું થઈ જાય. ખેંચો એટલે લાંબુ થાય. એટલે આપણું કેવું છે ત્યારે કેવું છે ખબર તમને કે આ રબર આ ખેંચ્યું, આ જગ્યાએ પ્રભુ છે અને આ જગ્યાએ સંસાર છે. આ ખેંચ્યું એટલે આ સવારની પ્રાર્થના, ફરી પાછા જતા રહ્યા. પછી 3 વાગ્યા એટલે આ થોડું ખેંચ્યું, આ દિવ્યજયની પ્રાર્થના, ફરી પાછા જતા રહ્યા સંસારમાં. ફરી 6 વાગ્યા એટલે ફરી પાછું થોડું ખેંચ્યું એટલે પાછા સંસારમાં પ્રાર્થના કરો. શું થાય કે સાંજની પ્રાર્થના, ફરી પાછું જતું રહ્યું. ફરી પાછું સાંજે સુઈ છે એટલે ફરી પાછું થોડું ખેંચે એટલે ફરી પાછું શું થાય કે પ્રભુનો થોડોક આભાર માનીએ, ફરી પાછા જતા રહ્યું. એટલે પણ તમારે ખેંચીને ખેંચવાનું અહીં રહેવાનું છે, પ્રભુની જોડે રહેવાનું છે, પ્રભુમાં કનેક્ટ થવાનું છે. કનેક્ટ. આ સંસાર કશું નહીં આપી શકે. 3 વાગે 6 વાગે સવારે ઉઠીને સાંજે આખી પ્રાર્થનાથી કશું નહીં થાય. એની વારમાં તમે બીજા 12 થી 13 કલાક તમે મોબાઈલમાં અને ટીવીમાં કાઢો છો. એ ક્યાં કર્યું? રબરને ખેંચવાની છે, ખેંચી રાખો, જોડે રાખો. પ્રભુ ઈશ્વરને ખેંચો, જોડે રાખો, જોડે અહીંયા રાખો, દિલમાં રાખો. એ કોઈ એવી વ્યક્તિ નથી કે કોઈ મામૂલી વ્યક્તિ નથી. એ સૃષ્ટિનો સર્જનહાર છે. એ જે ખાક પર એક પ્રકાશ અસ્તિત્વમાં આવે છે, તે પ્રકાશને આવવું પડે. પાણી અસ્તિત્વમાં પાણીને આવવું પડે. દહરે તે કરી શકે.
તો તમે વિચાર કરો કે આપણા જીવનમાં શું ના કરી શકે વાલા ભક્તજનો. તો આપણે પ્રભુ પાસે એક કૃપા ના માંગી, પ્રભુ તું પણ મારી પાછળ પડી જા ને આજે, તું મારી પાછળ પડી જા આજે. પણ આ પ્રભુ આ કહેતા પહેલા આજે પ્રભુને આપણે કહીએ કે પ્રભુ તું મારી પાછળ પડી જા. જે પેલા છોકરાની પાછળ પડી છે આખો દિવસ ઈસુ ઈસુ, આ ઈસુ એકવાર નામ બોલજો, ઈસુ કેટલો બધો પાવર આવી છે તમારા દિલમાં. તમે જોજો, દિલથી બોલશો તો આવશે, દિલથી ઈસુ એકવાર બોલજો ખાલી. અને હું તમને એટલું જ કહું, તમારા ઘરના ખૂણામાં ઓરડી બંધ કરીને ખાલી ખૂણામાં બેસીને ખાલી એકવાર બોલજો કે ઈસુ. સાધુ સુંદરસિંહ નું કદાચ ના સાંભળ્યું તો સાંભળજો, ખબર પડી જશે આ ઈસુમાં શું છે. ઈસુ, ઈસુનો ઊંધો અક્ષર સુ ઈ, સુ ઈ, સુ ઈ એટલે સુ અને ઈ, ઈથી એવી શરૂઆત કરો કે ઈ શું ના કરી શકે, ઈ બધું જ કરી શકે. કાઠિયાવાડી ભાષામાં એને ઈ કહેવાય, કાઠિયાવાડી ભાષામાં એને ઈ કહેવાય. એટલે ઈસુ, સુ ઈ, સુ ઈ ના કરી શકે. એવરીથિંગ ઇઝ પોસિબલ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. જસ્ટ ટ્રાય અગેન. એકવાર ટ્રાય કરો, એકવાર ટ્રાય કરો વાલા ભક્તો. હું અહીંયા સાક્ષાત પ્રભુ ઈસુની હાજરીમાં બેઠો તમને ગેરંટી સાથે કહું છું કે પ્રભુ તમારી સાથે વાત કરશે અને બીજા દિવસ પ્રભુ તમારી પાછળ પડી જશે. માણસનામાં એટલી બધી તાકાત છે, એની આંખોમાં એટલી બધી તાકાત છે, એ ધારે તો ઉપરથી ઈસુને નીચે બોલાવી શકે. પણ આ સાલી સિરિયલોના મોબાઈલની વચ્ચે નડી જાય છે, એ આપણને આગળ નથી વધવા દેતા. મારો એને ગોળી, એ પછી સિરિયલ હોય, પુષ્પા હોય કે તમારી ક્રિકેટ હોય કે જે હોય, મારો એને ગોળી. આવનારો સમય, હું હમણાં 2 દિવસ પહેલા પણ બોલ્યો છું વાલા ભક્તજનો, આવનારા સમયની અંદર જે પ્રાર્થના કરશે એ જ ટકશે, જે પ્રભુની સાથે કનેક્ટ રહેશે એ જ ટકશે, એ જ ટકશે, બીજું કોઈ નહીં ટકે વાલા ભક્તજનો. તો વાલા ભક્તજનો, આજે પ્રભુએ સુંદર આપણે તક પૂરી પાડી, એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ વાલા ભક્તજનો. અને પ્રાર્થના જ્યારે તમારા સુધી પહોંચે ત્યારે તમે એને સાંભળજો અને લાગે કે કંઈક ગ્રહણ કરવા જેવું છે તો તમારા દિલમાં ઉતારજો. અને મારો તમને અનુરોધ છે કે પ્રભુને એકવાર કહે કે પ્રભુ તમારી પાછળ પડી જાય. અત્યારે સુંદર આપણે પ્રભુનું સોંગ સાંભળીશું અને પછી આપણે છેલ્લી આપણી વિનંતીઓને પ્રભુના ચરણોમાં મૂકીશું. ભક્તજનો, ઈસુની જય. यीशु तेरा वचन दीपक मेरे राह का, अंधेरों में भी सहारा तू बना. जब मैं थक जाऊं तू पास रहे,
આ પ્રાર્થનામાં આપણે છેલ્લા ચરણમાં જ્યારે પહોંચી ગયા છીએ ત્યારે તમે સાક્ષાત પ્રભુ ઈસુના દર્શન કરશો. પ્રિય સંસ્કારમાં હાજર રહેલા પ્રભુ ઈસુને તમે નિહાળી શકશો અને તમારી ઘણી વિનંતીઓ અમારી પાસે આવેલી છે. ત્યારે વાલા ભક્તજન, અત્યારે છેલ્લી પ્રાર્થનામાં અમે તમારી માટે આ વિનંતીઓ પ્રભુના ચરણોમાં મૂકવા જઈ રહ્યા છીએ. આ છેલ્લી પ્રાર્થનામાં હાલેલુયાના નારા સાથે આપણે પ્રભુના ચરણમાં આ વિનંતીઓ મૂકવા જઈ રહ્યા. ત્યારે તમે દિલથી આ પ્રાર્થનામાં ભાગ લેજો વાલા ભક્તજન. હાલેલુયા. વાલા ભક્તજનો, અત્યારે આ લાઈવ ઓફ કરવામાં આવશે અને તમને અત્યારે તમે પ્રભુ ઈસુને સાક્ષાત નિહાળી રહ્યા છો. આ હાલેલુયાનું નારો તમે સાંભળશો વાલા ભક્તજનો, ત્યારે અત્યારે સાક્ષાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા હાજર છે. મારા પ્રભુ, પહેલા તો એ વિશે તમારો આભાર માનીએ છીએ કે પ્રાર્થના કરો તમે અમને તક પૂરી પાડો અને પ્રાર્થના મારા પ્રભુ તમે હાજર રહ્યા છો એ માટે પહેલા તો તમારો આભાર માનીએ છીએ. મારા પરમેશ્વર, આ ઘર ઉપર તમારી કૃપા ઉતારી છે એ માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ. મારા પ્રભુ, ઘણા લોકોએ કીધું છે કે બીમારી માટે પ્રાર્થના કરો તમને સાજા પણ મળે. મારા ઈસુ પપ્પા, જે લોકો હોસ્પિટલમાં દાખલ છે, જે અન્ય રીતે મારા પ્રભુ પીડાય છે, જેમને મોટા મોટા રોગ છે, કેન્સર છે, હૃદય રોગ છે, મારા પ્રભુ, એ બધાને તમારી સારી જેમાં અત્યારે આવું છું મારા પ્રભુ. એમની પર તમારી દયા કૃપાની આશીર્વાદ વરસાવજો. એમને મારા પ્રભુ તમે સ્પર્શ કરજો. જે પરિવારમાં મારા પ્રભુ બાળક નથી, એમને મારા પ્રભુ તમને વિનંતી કરી છે કે એમના પરિવારમાં એક બાળક આપજો મારા પ્રભુ, બાળકની ભેટ આપજો. જેમની પાસે ઘર નથી મારા પ્રભુ, આ ચોમાસાના ટાઈમમાં મારા પરમેશ્વર, એ લોકો ક્યાં રહે? આમાં દરેક કુટુંબને મારા પ્રભુ જેમને પોતાનું એક ઘર નથી મારા પ્રભુ, એક નાનું સુનું મુખ પણ મારા પ્રભુ તમારા નામમાં એક એમને ઘર પૂરું પાડજો મારા પ્રભુ, જેથી કરીને તમારો આભાર માનું છું. મારા પરમેશ્વર, જે લોકો દેવામાં ડૂબી ગયા છે મારા પ્રભુ, એ લોકોને અત્યારે તમારા સાનિધ્યમાં લાગે છે મારા પ્રભુ. કંઈક ને કંઈક રીતે મારા પ્રભુ તો એમને મદદ કર અને એમને દેવામાંથી ઉગારી દે મારા પરમેશ્વર. મારા પ્રભુ, જે લોકો તંત્ર મંત્રમાં ફસાયેલા છે મારા પ્રભુ, દોરા ધાગામાં ફસાયેલા છે, એવા કુટુંબને અત્યારે તમારા સાનિધ્યમાં લાગે છે મારા પરમેશ્વર. એક તારા છે, બીજો કોઈ સાચો પ્રભુ નથી. ઉપદેશપાલાનો 24મા અધ્યાયમાં 24મો કરીને 24મા અધ્યાય પ્રભુ સુંદર વચન કહે છે. 24મો અધ્યાય કરી 24માં કે પવિત્ર ગ્રંથ શાસ્ત્ર બાઇબલ કહે છે કે પ્રભુ એ જ ઈશ્વર છે, એના છે બીજો કોઈ ઈશ્વર નથી. આ પ્રભુ તારા છે, બીજો કોઈ ઈશ્વર નથી. આ જે તંત્ર મંત્રમાં ફસાયેલા છે મારા પ્રભુ, એમના ઘરનું સત્યાનાશ છોડવા આવી ગયું છે મારા પ્રભુ, એ લોકોને તમારા સાનિધ્યમાં લાગે છે મારા પ્રભુ. એમને રસ્તામાંથી પાછા પાડી દે મારા પરમેશ્વર. મારા પ્રભુ, જે લોકો અત્યારે હોસ્પિટલમાં દાખલ છે મારા પ્રભુ, એ લોકોને તમારા સાનિધ્યમાં લાગે છે. એમને ખાટલા આગળ જઈને મારા પ્રભુ તમે સ્પર્શ કરો, એમને સાજાપણું આપો મારા પ્રભુ. મારા પ્રભુ, ફાધર અને સિસ્ટરો માટે પ્રાર્થના કરી છે મારા પરમેશ્વર. એમની ઉપર તમારી દયા, તમારી કૃપા ઉતારો, જેથી કરીને મારા પ્રભુ તમારું નામની ઘોષણા આખા જગતમાં કરી શકે મારા પ્રભુ. એવી એમની બળ, બુદ્ધિ, શક્તિ અને હિંમત પૂરી પાડજો મારા પરમેશ્વર. મારા પ્રભુ, બે દિવસે તમે સારામાં સારો વરસાદ મોકલી રહ્યા છો એ માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ મારા પરમેશ્વર. અન્ય રીતે મારા પ્રભુ, તમે રોજે રોજ અમને સાચું સંભાળો છો, તમારી કૃપાનો કોઈ પાર નથી મારા પ્રભુ, એ માટે અમે તમારો વિશેષ આભાર માનીએ છીએ મારા પ્રભુ. જે લોકોના ઘરમાં કંકાસ ચાલે છે, કકડાટ ચાલે છે મારા પ્રભુ, એવા કુટુંબને તમારા સાનિધ્યમાં લાગે છે મારા પરમેશ્વર. એમના ઘરમાં શાંતિ સ્થપાય મારા પ્રભુ. એવા લોકો, એવા બાળકો છે મારા પ્રભુ, જે લોકો મા બાપ જ્યારે ઘરડા થઈ જાય છે ત્યારે મારા પ્રભુ એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે મારા પરમેશ્વર. એવા છોકરાઓને, એવા બાળકોને તું બુદ્ધિ આપે મારા પ્રભુ, કે જે મા બાપ એમને આટલા નાનપણથી ઉછેરીને મોટા કરે છે, એ છોકરાઓ મા બાપ જ્યારે ઘરડા થાય છે ત્યારે એમને વૃદ્ધાશ્રમમાં મુકાય છે મારા પ્રભુ.
આ વૃદ્ધ લોકોની મારા પ્રભુ તું સંભાળ લેજે મારા પરમેશ્વર, અને બાળકોને મારા પ્રભુ તું સદબુદ્ધિ આપજે કે મારા મા બાપ તમારા ઘરમાં જ રહેશે મારા પરમેશ્વર. જે લોકો વૃદ્ધ આશ્રમમાં છે મારા પ્રભુ, જેમનો કોઈ સહારો નથી મારા પરમેશ્વર, એમનો સહારો તું બનજે મારા પરમેશ્વર. એમને તારી દયા અને કૃપાથી ભરી દેજે મારા પ્રભુ, એમને તું સાચવીને સંભાળજે મારા પ્રભુ. જેમનું કોઈ નથી એમનો તું છે મારા પરમેશ્વર. અત્યારે મારા પ્રભુ આ ઘરમાં અમે પ્રાર્થના કરી રહ્યા છીએ મારા પ્રભુ, તારો વિશેષ આભાર માનીએ છીએ. આ ઘર મારા પ્રભુ તારું પસંદ કરેલું ઘર છે મારા પ્રભુ. આ ઘરના તમામ લોકો તારા પસંદ કર્યા પ્રભુ, તારા પસંદ કરેલા વ્યક્તિ છે મારા પ્રભુ. આ પ્રાર્થનામાં જે લોકો હાજર છે બધાને મારા પ્રભુ તે સ્પર્શ કરે છે મારા પરમેશ્વર. અને અત્યારે મારા પ્રભુ સાક્ષાત આ જગ્યા પર હાજર છે મારા પ્રભુ. મારા પ્રભુ તારી યોજના ના હોય તો મારા પ્રભુ પ્રાર્થના શક્ય નથી મારા પરમેશ્વર. તો પણ મારા પ્રભુ એક મોટો ચમત્કાર એ કર્યો છે આજે મારા પ્રભુ, તે સહી સલામત અમને ટાઈમ ટુ ટાઈમ પહોંચાડ્યા છે મારા પ્રભુ. એ માટે તારો વિશેષ આભાર માનું છું મારા પ્રભુ. અને આ પ્રાર્થના મારા પ્રભુ તારી યોજના થકી થઈ છે મારા પરમેશ્વર. તારું નામ ઊંચું લેવામાં આવે મારા પ્રભુ. અને જ્યારે જ્યારે મારા પ્રભુ તારા નામની બધા પ્રાર્થના સાંભળે ત્યારે મારા પ્રભુ તને ગ્રહણ કરે, સાથે દિલથી ગ્રહણ કરે મારા પ્રભુ. એવી બધાને સદબુદ્ધિ આપજો મારા પ્રભુ. જે લોકો પ્રાર્થના કરે આ પ્રાર્થના જ્યારે કાલે સાંભળે મારા પ્રભુ ત્યારે એમના હૃદયને તું સ્પર્શ કરજે મારા પરમેશ્વર. તમે સ્પર્શ કરજો મારા પ્રભુ. તમે મહાન અને સર્વશક્તિમાન છો મારા પ્રભુ. અન્ય લોકોએ ઘણા લોકોએ મારા પ્રભુ એમના અનેક હેતુઓ માટે પ્રાર્થના કરી છે. હેતુઓ મારા પ્રભુ તમે બધા જ જાણો છો. કોને શું જરૂર છે બધું તમને ખબર છે મારા પ્રભુ. એ બધાને તમારા પાંચ ચરણોમાં લાગે છે મારા પ્રભુ. એ બધાની ઉપર તારી દયા કૃપાને આશીર્વાદ વરસાવજો મારા પરમેશ્વર. પ્રવીણભાઈ મને પ્રાર્થના કરી છે એમને ધંધો મારા પ્રભુ સારો ચાલે, એ રિક્ષા લાવે છે મારા પરમેશ્વર. સાથે સાથે રોશનીના પપ્પા મારા પ્રભુ એ પણ રિક્ષા ચલાવે છે. એમનું ઘર મારા પ્રભુ સારી રીતે ચાલે. એમને ધંધામાં મારા પ્રભુ વૃદ્ધિ થાય એ રીતે કૃપા કરજે મારા પ્રભુ. એમના ઘર ઉપર તમારી કૃપા ઉતારજો મારા પ્રભુ. એમની બંને દીકરીઓ મારા પ્રભુ તારામાં રચ્યા પચ્યા છે મારા પ્રભુ. તને ખબર છે, તું જાણે છે મારા પરમેશ્વર. આ ઘરમાં મોક્ષ મારા પ્રભુ તને રચ્યો પચ્યો રહે છે મારા પ્રભુ, તારામાં વસે છે મારા પ્રભુ. આ બધાને તારી કૃપાથી વંચિત ના રાખતો મારા પરમેશ્વર, વંચિત ન રાખતો મારા પ્રભુ. એમને તારો અનુભવ કરજે મારા પરમેશ્વર. અત્યારે તમને લોકોને પ્રભુ સ્પર્શ કરી રહ્યા છે મારા પ્રભુ. તારો વિશેષ આભાર માનું છું મારા પ્રભુ કે આ લોકોની ઉપર મારા પ્રભુ એમના માથા પર તારો પવિત્ર હાથ ફેરી રહ્યો છે મારા પરમેશ્વર. તારો વિશેષ આભાર માનીએ છીએ મારા પ્રભુ. અને મારા પ્રભુ બધાને અમે કોઈનું જાણીએ જેને ખોટું ના કરે મારા પ્રભુ. અને હંમેશા માટે મારા પ્રભુ અમે તારી પ્રાર્થના જ કરતા રહે મારા પ્રભુ. તારામાં રચ્યા પચ્યા રહીએ મારા પરમેશ્વર. અને મારા પ્રભુ આજે અમે તમને કહે છે કે તમે અમારી પાછળ પડી જાઓ મારા પ્રભુ. તમે મારા પ્રભુ અમારી પાછળ હંમેશા માટે અમારી જિંદગીની છેલ્લી ક્ષણ સુધી મારા પ્રભુ તમે અમારી પાછળ પડી જાઓ મારા પ્રભુ. અમને તમે જ જોઈએ છે મારા પ્રભુ, તમારા સિવાય અમને કશું જ જોઈતું નથી મારા પ્રભુ. તમારા સિવાય અમને કશું જ જોઈતું નથી મારા પ્રભુ. અમે તમને વિનંતી કરી છે કે મારા પ્રભુ સવારથી સાંજ સુધી આખી જિંદગીની છેલ્લી ક્ષણ સુધી મારા પ્રભુ એકમાત્ર તમે જ અમારા જીવનમાં હોવા છો. અમારા દિલમાં, અમારા કેન્દ્ર બિંદુમાં એકમાત્ર તમે જ હોવા છો. અમારા દિલમાં તમારા સિવાય બીજા કોઈ જગ્યા નથી મારા પ્રભુ. આ દિલમાં એકમાત્ર તમારું જ સ્થાન રહે મારા પ્રભુ, બીજા કોઈનું નહીં મારા પ્રભુ. આ સગળી પ્રાર્થના મારા પ્રભુ તારા નામમાં, તારા પાવન ચરણોમાં મૂકું છું મારા પ્રભુ. બધાની ઉપર મારા પ્રભુ તમારી દયા કૃપાની આશીર્વાદ તમે વરસાવી દીધા છે. આ વિશ્વાસથી મારા પ્રભુ આ પ્રાર્થનાને અમે છેલ્લા ચરણમાં મારા પ્રભુ પહોંચાડી દીધી છે મારા પ્રભુ તારા આશીર્વાદથી. અને મારા પ્રભુ અત્યારે તમારા નામમાં અત્યારે લાઈવ ઓન કરીશું. અને મારા પ્રભુ અત્યારે એક સુંદર તમારા નામમાં એક ગીત દ્વારા આ પ્રાર્થનાનો અમે સમાપન કરીશું. આમીન. जब आंधी आए तू साथ है, जब लहरें उठे तू साथ है, जब आंधी आए तू साथ है, जब लहरें उठे तू साथ है, जब राहें खो जाए अंधकार में तेरा प्रकाश मेरे साथ है, जब राहें खो जाए अंधकार में
जब आंसू बहते हैं आंखों से, तेरी बाहों में शांति है। हर डर मिट जाता है प्रभु, तेरे नाम में सामर्थ है। हर डर मिट जाता है प्रभु, तेरे नाम में सामर्थ है। जब आंधी आए तू साथ है, तेरे वचन से मिलता सहारा है। जब आंधी आए तू साथ है, तेरे वचन से मिलता सहारा है। तेरी उपस्थिति में डर नहीं, तेरी छाया में शांति है। ओ प्रभु तू